નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવ્વસાહૂણં. પ્રશ્ન નંબર 316. ક્રિયા, પરિણામ તથા અભિપ્રાયનું સ્વરૂપ સમજાવો. જૈન દર્શનમાં ક્રિયા, પરિણામ અને અભિપ્રાય નું સ્વરૂપ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજાવ્યું છે. કારણ કે જૈન કુળમાં જન્મ લઈને જેવો ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના સાચા સ્વરૂપને ન સમજતા હોવાથી કઈ કઈ પ્રકારની ભ્રમણામાં પડે છે અને વ્યર્થમાં મનુષ્ય જીવનને ગુમાવે છે અને અંતે તો પોતાનો સંસાર જ વધારે છે. એટલા માટે અહીંયા એક ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ સમજાવ્યું છે. ક્રિયા જે થાય છે એનાથી કેટલું પાપ બંધાય અને કેટલું પુણ્ય બંધાય, ભાવનું એમાં શું મહત્વ છે ને અભિપ્રાય કોને કેવો. એક વ્યક્તિને જો કોઈ બીજી વ્યક્તિની હત્યા કરવાનો ભાવ આવ્યો અને ગોળી મારીને હત્યા કરી અને એ વ્યક્તિ ન મરી તો સરકારમાં તો એ નિયમ છે કે મરે તો અલગ સજા અને ન મરે તો અલગ સજા. એવા ભેદ છે ક્રિયાના. કાયદાનું જાણતા હોય એને તો ખબર છે કે કોઈને મારવાનો પ્રયાસ કરવો એમાં 307 કલમ લાગે અને હજી એ દવાખાનામાં જ છે, ગોળી મારી છે, હજી મરણ નથી થયું, 307ની કલમ લાગી ગઈ છે. અને જેવું મરણ થયું કે તરત 302ની લાગી ગઈ. 307 નહીં, 302 કલમ અલગ અલગ છે, એની સજા અલગ અલગ છે. પણ અધ્યાત્મ માર્ગમાં કે છે કે એ મરે કે ન મરે, આ ક્રિયામાં તો એ મર્યો કે ન મર્યો, હિંસાનું પાપ તો એને બંધાણું છે, પાપ તો લાગ્યું છે. એટલે આને દ્રષ્ટાંતથી એમ સમજો કે કોઈ જીવને ક્રિયા, પરિણામ અને અભિપ્રાયથી કર્મ બંધાય છે, તો એમાં ક્રિયાથી કેટલા, પરિણામથી કેટલા ને અભિપ્રાયથી કેટલા. સમજવા માટે એ રીતે સમજો કે કોઈ જીવને આ ગોળી મારીને હત્યા કરી, એમાં આવા જે કોઈ ભાવ, ક્રિયા અને અભિપ્રાય, એમાં 1 કિલો કર્મ બંધાણા, તો ક્રિયાથી તો 1 ગ્રામ પણ બંધાતા નથી. ભાવથી 1 ગ્રામ બંધાય છે અને 999 ગ્રામ અભિપ્રાયથી બંધાય છે. આનું હમણાં તમને થોડું સમજાવું. આ તો હજી તો ખાલી આ સમજાવવા માટે, બાકી હમણાં આગળ જઈને કહીશ. ક્રિયાથી એટલા માટે નહીં
તો કે શાસ્ત્રમાં તો ક્રિયાનું કહ્યું છે કે રાત્રિ ભોજન ન કરવું, કંદમૂળ ન ખાવું, આ બધી ક્રિયાની વાત આવી. પણ ત્યાં કરવાની ભાષા એટલા માટે વાપરી છે કારણ કે અજ્ઞાનીને કર્તૃત્વની ભાષા વગર સમજાતું નથી. ત્યાં એમ કહેવાનો આશય છે, જે ભાવાર્થ એનો એ છે કે રાત્રિ ભોજન કરવાનો ભાવ ન કરો. કારણ કે રાત્રિ ભોજન કરવાનો ભાવ ન કરો, તમે પરિગ્રહ એકઠો ન કરો એવું કહેવાનો ભાવ એ છે કે પરિગ્રહ એકઠો કરવાનો ભાવ ન કરો. એની પાછળ શું કારણ છે કે તમે જો ભાવમાં પરિગ્રહ છોડ્યો તો બહારનો ક્રિયાનો પરિગ્રહ તો છૂટી જ જશે. પણ એવું નથી કે ક્રિયાનો પરિગ્રહ છૂટી ગયો હોય અને ભાવમાં છૂટી જાય, એવું નથી બનતું. એટલા માટે ક્રિયાના કહેવાનો અર્થ એ છે કે ભાવથી છોડો, અને કરવાની ભાષા જીવને સમજાય છે એટલા માટે આ શબ્દ વાપર્યો છે ક્રિયાનો. અને જીવોએ શબ્દોને પકડ્યા છે અને કે આમાં તો આવું ક્યાંય લખ્યું જ નથી. તમે જે બોલો છો એ કે રાત્રિ ભોજન કરવાનો ભાવ ન કરવો, આમ કારણ કે ભાવ વાળું પાપ તો અજ્ઞાનીઓને પાપ લાગતું જ નથી. દુનિયામાં અત્યારે જેટલા પાપ થાય છે એ પાપ તો બહુ ઓછા છે, બહુ ઓછા છે. કહેવાનો અર્થ એ છે કે જે પાપ બારમાં ક્રિયામાં થઈ રહ્યા છે, પણ મનમાં થતા પાપના ભાવને કોણ જોવે છે? એ પાપ જો બધા જે મનમાં થાય છે એ જો કાયામાં ઉતરી આવે તો પ્રલય થઈ જાય અત્યારે જ તે. કારણ કે હિંસા કરવાનો જે ભાવ તો ડગલે ને પગલે આવે છે, એ ભાવ તો થઈ જ જાય છે. ભલે થતું નથી પણ ભાવ તો પડેલો છે. ભલે મનુષ્યને એવો ભાવ નથી આવતો કે હું બધાને મારું, પણ માંસાહારી એવા પ્રાણીઓને તો એ ભાવ આવે છે ને કે હું આનું મારી નાખું, આને મારી નાખું. તો એ મારી નાખવાનો જે ભાવ આવે છે, ભાવ બધો જો ક્રિયામાં ઉતરી આવે તો પ્રલય થઈ જાય અહીંયા. એટલે આપણે ક્રિયાને જ જોઈએ છે, ભાવને જોતા નથી. અને સરકાર પણ ક્રિયાની સજા આપે છે, ભાવની સજા આપતું નથી. ભાવનું પાપ લાગતું નથી. કોઈ સ્ત્રી રસ્તા પર જાય છે અને એને જો ભૂલથી એવી રીતે હાથ લાગી જાય તો પણ આપણે સોરી કહીએ છીએ. પણ ક્યારેક જો એના પ્રત્યે ખરાબ ભાવ થઈ ગયો હોય તો સોરી કોણ કહેવા જાય છે કે સોરી મને તમારા માટે આવો ભાવ થઈ ગયો હતો. કારણ એ છે કે ભાવો વાળું પાપ તો પાપ લાગતું જ નથી, ખાલી આ ક્રિયા વાળું પાપ લાગે છે. એટલા માટે ક્રિયાથી જ છૂટવાનો પ્રયાસ કરીએ છીએ, આવી ક્રિયા નથી કરવી. અને જે ક્રિયાથી છૂટવાનો પ્રયાસ કરે છે એ પણ બધી પોતાની બનાવેલી ક્રિયા. સર્વજ્ઞ ભગવાને જેવી કહી છે એવી તો છે જ નહીં, ત્યાં પોતાને જે અનુકૂળ પડી એ. કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, એમાં શું ખોટું શું છે? બિયર પીવે છે, બિયરમાં શું છે? જવનું પાણી છે ને, ખાલી જવનું પાણી છે. વાઇનમાં શું છે કે દ્રાક્ષનો જ્યુસ છે. આ દારૂ પીવે છે, એમાં છે શું વળી? અને એમાંય કોઈ જૈન પીવે તો, કારણ કે અત્યારે જૈનોના ઘરમાં તે મને એક ભાઈ અહીંયા પ્રિન્સેસ સ્ટ્રીટ પર કહેતા હતા, જૈન સમોસા વેચવા વાળા. એને જયારે મેં પૂછ્યું કે તમે જૈન સમોસા વેચો છો, પાક્કું જૈન છે કે આ જૈન છે?
કોથમરી નાખી છે કારણ કે આજે આઠમ છે. એટલે થોડાક બિચારા આવા પ્રશ્ન કર્યા कि तू जैन है? हाँ. अच्छा बता मुंबई में जैन के कितने मंदिर है, कितने देरासर है? वो पता नहीं, आंकड़ा बता रहे कि बस 356 आ जगह आटला आ जगह आटला. कि मैं जैन नहीं हूं मगर मैं सब जानता हूं. अच्छा ठीक. કે અંગ્રેજ લોકો જયારે આ મુંબઈ છોડીને ગયા ત્યારે વાલકેશ્વરમાં ને આ એરિયામાં એક પણ દારૂની દુકાન નથી, અને અત્યારે જૈનો જ જૈનો વસે છે અને દારૂની આટલી દુકાનો બની છે. જૈન જૈનના નામે પોતાને ઓળખાવો છો. આપણને એમ લાગે જૈન હોય અને દારૂ, કે બરાબર છે દારૂ તો ન જ પીવો જોઈએ. દારૂ આ તો ભલે તમે દ્રાક્ષનો જ્યુસ કહો, પણ એમાં દ્રાક્ષનો જ્યુસ જ છે, ખરેખર દ્રાક્ષનો રસ છે, એમાં ખોટું શું છે? આ હું તમને એમ નથી કહેતો, તમે સમજજો મારી વાતને. હા, એમાં ખોટું શું છે? પણ તમને જે પાપી દાખલા દેખાડો ને, પણ વાસી દ્રાક્ષ તાજી તાજી ખાઈ લે તો કે ખોટું નહીં, અને 2 દિવસની વાસી 3 દિવસની વાસી એવી કરેલી ખાઈ તો કે તો ખોટું, તો ખોટું. લીંબુ આજે જ બજારમાંથી લઈ આવ્યા ને ખાઈ લીધું, મરચા આજે લઈ આવ્યા ખાઈ લીધું, બરાબર છે. પણ તમને ક્યારે એવું લાગ્યું આ મરચા તમે વાસી કર્યા 6 મહિનાના અને પછી ખાધા? કે તમે લીંબુનું અથાણું બનાવ્યું 6 મહિના પછી ખાધું, કેરીનું અથાણું બનાવ્યું 6 મહિના પછી ખાધું? એમાં તમે પછી જે કઈ પણ પ્રિઝર્વેટિવ તમારે પેલા એમ નાખ્યા છે દારૂમાં, એવી રીતે તમે પ્રિઝર્વેટિવ જે નાખી જાય નાખ્યા, પણ ક્રિયા કરવા વાળા જીવને પણ પેલો દારૂ પીવા વાળો આટલો પાપી દેખાતો હોય છે. પોતાનું અથાણું 6 મહિનાનું એવું નથી લાગતું એને. પેલી 3 દિવસની દ્રાક્ષ આટલી વાસી લાગે છે. કહેવાનો અર્થ એ છે કે ખાલી શબ્દોને પકડ્યા છે કે દારૂ નહીં પીવો, બસ. શાસ્ત્રમાં કીધું 7 વ્યસનમાં દારૂ તો લખ્યું છે, અથાણું ક્યાં લખ્યું તું 7 વ્યસનમાં? એટલે જે ક્રિયાને અજ્ઞાની પકડે છે એ પણ પોતાની બુદ્ધિથી પોતાને જેટલી સુટેબલ હોય છે એવી પકડે છે, અને કહે છે કે ક્રિયા તો જરૂરી છે. કહેવાનો અર્થ એ છે કે દારૂ પીવાની છૂટ નથી, અથાણું ખાવાની પણ છૂટ નથી. આ વાત થોડી વિરુદ્ધ છે, આવું કઈક તમે થોડું હજી છોડવાનું કહો, કારણ કે ક્રિયાની વાત આવે ને એટલા માટે હજી આગળ સમજવાનું છે. એટલે ક્રિયાથી તો આપણે ડગલે ને પગલે પાપ થાય છે, ડગલે ને પગલે ક્રિયાથી પાપ થાય છે. ક્યાં ક્યાં પાપ નથી થતા? પણ એ ક્રિયામાં આપણો ભાવ કેવો છે, એટલે ક્રિયાથી કોઈ બંધન નથી. કારણ કે કોઈ ગોળી મારે છે ત્યારે તો મરતા નથી, સામેવાળી વ્યક્તિ મરતી નથી, અને હોસ્પિટલમાં ડોક્ટર બાજુમાં છે ટ્રીટમેન્ટ કરે છે ત્યારે મરે છે, તો ડોક્ટરને લાગે પાપ અને ગોળી મારનારાને કઈ પાપ ન લાગે, એવું ક્યાં છે? વાત એ છે કે ક્રિયા જે છે, ક્રિયા તો ડગલે ને પગલે થતી હોય છે ને, આ ક્રિયાથી પાપ પણ થતા હોય છે. પાપનો ભાવ છે કે નહીં એ, અને ભાવ જો થયો પછી એ ક્રિયા થઈ કે ન થઈ એનો ઉપર પણ જોર ત્યાં નથી આપ્યું. એટલા માટે મુનિરાજના જે 18,000 પ્રકારના બ્રહ્મચર્યના ભેદ કયા ખબર હશે ને, યાદ હશે 18,000 ભેદ? એ 18,000 ભેદમાં 17,280 ભેદ તો ચેતનથી સંબંધિત છે. એ બધા આપણે લેવાના છે શિબિરમાં.
અને 720 ભેદ અચેતનથી સંબંધિત છે. કે અચેતનથી સંબંધિત એટલે કે જડ ઉપર આ ક્રિયા, એ જડ ઉપર થતા જે ભાવ છે એ ભાવ પણ ચેતનના છે. લાકડાની બનાવેલી સ્ત્રી છે, પથ્થરનું બનાવેલું સ્ત્રીનું પૂતળું છે, અને સામે જીવતી જાગતી સ્ત્રી છે. તો જીવતી જાગતી સ્ત્રીના શરીરને દેખીને રાગ કે વિકાર થયો, અને એ લાકડાની બનેલી સ્ત્રીમાં રાગ ને વિકાર થયો. ભાવ તો બેમાં એક જ છે, અને એટલા માટે કર્મ બેમાં એક સરખા બંધાય છે. એને ક્રિયા સાથે મતલબ નથી કે સામે કોણ હતું. આવી રીતે પથ્થરમાં કે ભાવ તો થઈ છે ને, ભાવમાં ક્યાં ફરક છે? ખજુરાહોની જે ચિત્ર વિચિત્ર જે બધી મૂર્તિઓ છે, એ મૂર્તિને દેખીને જો ભાવ થાય છે તો કઈ ઓછું પાપ નહીં બંધાય કે આમાં મેં કઈ સ્ત્રીને ઠેસ પહોંચાડી, કે સ્ત્રીને ઠેસ નહીં, નિજ આત્માને ઠેસ પહોંચાડી આ ભાવથી. ક્રિયા તો કોઈ થઈ જ નથી. આમ કોઈને હાથ લાગી જાય તો બહુ મોટું પાપ થઈ ગયું, અને આ તો પાપ લાગતું જ નથી, કારણ કે અમે કોઈને જે લોકોએ ઘટિત કર્યું છે ને, એને આ શબ્દોને નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લો ગમે ત્યાંથી ભલે, કૃપાળુદેવે કીધું છે નિર્દોષ આનંદ લેવાની છૂટ આપી છે. કોઈને ઠેસ ન પહોંચે, બસ કોઈને ઠેસ ન પહોંચાડે. આમાં કોઈ સામેવાળી સ્ત્રીને ઠેસ પહોંચતી હતી, કઈક એને દુઃખ પહોંચી શકતું હતું. આ તો પથ્થર હતો ને, અમે તો નિર્દોષ આનંદ લીધો છે, એમ કે ખજુરાહો જઈને આ ગાથા ઘટિત કરે, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ. કારણ કે કોઈને પણ ઠેસ ન પહોંચે, એ નિર્દોષ. બસ મળ્યા છે મને લોકો. અહીંયા એ કહે છે કે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો, એ છે ને લો ગમે ત્યાંથી ભલે. હા હા, સાહેબ ને યાદ છે. જ્ઞાનીના શબ્દોના કેવા પ્રકારે અર્થ કરીએ છે, અને કેવો એનો ક્યાં અર્થનો અનર્થ થઈ જાય છે. રાગ અને દ્વેષના ભાવ તે દોષ છે, મોટો કલંક છે, અને વિતરાગ ભાવ નિર્દોષ છે, અને વિતરાગ ભાવથી સુખ લો. વિતરાગ ભાવ સુખરૂપ છે. અચ્છા, તમને યાદ છે? બધું અનુભવી. એનો અર્થ એ છે કે આ અનુભવ વગર તો વિતરાગતા પ્રગટ થાય કેવી રીતે? જે વિતરાગતા સુખરૂપ કહી છે, અને ખાસ વાત એ છે કે ગમે ત્યાંથી ભલે, તો ગમે ત્યાંથી પછી શું કામ કીધું? આત્મામાંથી કેવું હતું? નિર્દોષ સુખ તો આત્મામાંથી જ પ્રગટ થશે. ગમે ત્યાં શું કામ? ગમે ત્યાં શું કામ? ગમે ત્યાંનો અર્થ એ છે કે જગતના ગમે તે જ્ઞેયોને તમે જાણો, તેમ છતાં પણ તમારો જ્ઞાયક વિસ્મૃત ન થાય, અને તમે હલો નહીં, ડગો નહીં. એટલે ગમે ત્યાં તમે, કારણ કે તમારે સંસારમાં છો, ગ્રહસ્થ દશામાં છો, તો તમારે ગમે ત્યાં તો જવાનું થશે. ગમે ત્યાં જવાનું થઈ જાય, ગમે તેને મળવાનું થઈ જાય, પણ હલવું નહીં. સમતા, નિર્દોષતા, ન્યુટ્રલ, વિતરાગ ભાવ એ ટકીને રે ગમે ત્યાં પણ. એટલે પેલું જે વાક્ય છે ને, તમને યાદ હશે, જે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, કૃપાળુદેવ છે ને, તે ધર્મ છે. એક વાક્ય મેં તમને મેસેજ મોકલ્યો ને, એ જ.
જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એટલે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવાય કે આત્મામાં ઉતરીને રાગ દ્વેષ રહિત થવાય? ભાવ એ છે કે જે પણ વિષયોમાં જીવ જાય પણ ત્યાં રાગ દ્વેષ રહિત પોતે ન્યુટ્રલ થઈને રહે, બસ એ ધર્મ છે. એનો અર્થ એ છે કે તમારે અહીંયા નહીં જવું ને અહીંયા નહીં જવું એમ નહીં. ગ્રહસ્થની ભૂમિકામાં તમારે આવા પરિવારજનોને મળવાનું થશે, મિત્રોને મળવાનું થશે. અહીંયા તમે જ્યાં હશો ત્યાં આવા પ્રકાર તમારે ત્યાં એમાં ઇન્વોલ્વ ન થઈને ન્યુટ્રલ રહેવું એ ધર્મ છે. જ્યાં ત્યાંથી મને પક્ષપાત નથી, એનો મને પક્ષપાત નથી. મારું કહેવું માત્ર એ જ છે કે રાગ દ્વેષ સાચું. હવે ગમે તે ધર્મ કીધું તો ધર્મ કેટલાય છે? ધર્મ તો એક જ છે. તો ગમે તે કેમ કીધું? કારણ કે લોકમાં જે ધર્મો બનાવી રહ્યા છે એ પાછું, કારણ કે ભાષાની અંદર પાછું જીવ એમ સમજે કે જો ખરેખર ધર્મ તો ઘણા હોય છે. લોકની માન્યતામાં આવું છે કે ધર્મ ઘણા બધા હોય છે, લોક માને છે. એટલા માટે એની ભાષામાં વાત કરી છે કે તું ગમે તે ધર્મ માનતો. એમને કીધું કે તું ધર્મ નથી માનતો તો અધર્મો માને છે, ધર્મ તો આ જ છે અને તું એને પામી નહીં. હે વિશાળ દ્રષ્ટિ. કારણ કે એટલા માટે આ જે વાક્ય છે ને, શ્વેતાંબર દિગંબર મટીને જૈન બનો, બરાબર છે કે લોકો આવે છે સાંભળવા માટે, શ્વેતાંબર દિગંબર મટીને જૈન બનો. પણ આ જૈન બનો એ ભાવ, આ શ્વેતાંબર એક ભેદ છે, દિગંબર ભેદ છે, ને ભેદમાંથી મટીને તમે અભેદમાં આવો, જૈન બનો. પણ જૈન એક ભેદ નથી. અજૈન વાળા કહે છે તો અમારું શું? આ તો ડગલે પગલે મારી સામે સ્થિતિ આવે. કારણ કે ગામમાં તો બધા એમ જ કે જૈન બનો જૈન બનો આવું કે, તો પછી અમારું તો એમને તો ગણતા જ નહીં હોય ને કે. વિશાળ દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ. તમે ભગવાન આત્મા છો અને ભગવાન થાવ. આમાં ક્યાં તમે જૈન બનો ને અજૈન બનો? સાચા જૈન બનો ને, સાચા જૈન બનો ને. અરે કેટલી 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 આમાં કુળની પરંપરાને પોષવા સિવાય બીજું કઈ નથી. આ કોઈ ધર્મ નથી પામ્યો. સાચો જૈન બનવા માંગે છે તો, કારણ કે એનો ભાવ તો એ જ ગ્રહણ કરે છે. સાચો જૈન બનો એટલે ક્રિયા વાળો જૈન, કે રાત્રિ ભોજન ન કરે, કંદમૂળ ન ખાય, આમ ન કરે, સાચો જૈન. કારણ કે એવી ગાઢ માન્યતા અંદરમાં પડેલી હોય. મુસ્લિમ મારા વિદ્યાર્થીને હું એમ કહું કે તમે જૈન બનો, એ કઈ ન બેસે, એક પણ ન બેસે. પણ ત્યાં જ્યાં પણ હું જે લોકોને મળું, મારી પાસે હંમેશા સુઈ સાથે જ રાખું. કપડું ઓળું ફાટી ગયું હોય તો સીવવા નહીં પાછું, કારણ કે સુઈ એટલે સુઈ દોરો રાખતા હોય સાથે. કે ભાઈ તમે આ નોનવેજ ખાઓ છો, ચિકન ખાઓ છો, એક ખાલી અડાડીને કેવું દુખ્યું? કે હા દુખ્યું. બસ તો હવે કલ્પના ખાલી કરો એને કેવું થતું હશે. સુઈ મારી સાથે જ હોય. એને એમ ન કહો તમે જૈન બનો, ખાલી વિચાર કરો. પેટ ભરવા માટે બકરો જયારે કપાતો તો કસાઈને ત્યાં, ત્યારે તડપડતો તો અંદર, ત્યારે એને કસાઈને કહ્યું કે મને છોડી દે એમ નહીં, માંસ ભક્ષણ છોડી દે. કસાઈ કહે છે કે મેં તો આજ કર્યું તું ને આજ કરીશ. તો બકરો કહે છે
કે મેં આખી જિંદગી ઘાસ જ ખાધું છે, શાકાહાર જ અપનાવ્યો છે, અને આખી જિંદગી આ ઘાસ ખાઈને પણ મારું આવું મોત આવ્યું છે, તો તું તો આખી જિંદગી માંસ ખાધું છે, તારા શું હાલ થશે વિચાર કર. સમજાણી વાત કે તું શું આવા ભાવ વાળા નહીં તો જો આ હાલત થાય છે તો તારી હાલત કેવી હશે ભાઈ. એને આ રીતે સમજાવાય. એને એમ ના કહેવાય તું જૈન બની જા, તારો મુસ્લિમ ધર્મ છોડી દે. ભાઈ તું મુસ્લિમ જ નથી, એ તો એક કુળ છે, એ શરીરનું છે. તું આત્મા છો, શરીરથી જુદો છો. હવે તારે કઈ છોડવાનું નથી. તું આત્મા છો. એના પ્રત્યેનો એવો આત્મિક વાત્સલ્ય, એવો આત્મિક વાત્સલ્ય. 8 વર્ષ સુધી મને ખબર નથી, એને આ જૈન નામની ખબર નહીં. 8 વર્ષ સુધી મને ખબર નહીં મુસ્લિમ છે. સાથે જ ભણતા શીખતા 8 વર્ષ સુધી આ તો કોઈ બીજું કોઈ એક વ્યક્તિ એવું આવ્યું છે, ઇન્ડિયન જ હતું, અને ત્યાં આવીને વાત કરી, એટલે પછી આ મુદ્દો ખુલ્યો કે કોણ કોણ શું છે. એને ત્યારે ખબર પડી. કઈ વાંધો નહીં કે આવું બધું પૂછવાનું શું કામ, એને પોતાને સ્ટ્રેન્થ લાગ્યું. પેલા ભાઈ પૂછ્યો અમને તમે કેવા છો, કે મુસ્લિમ. કે આવું કેમ પૂછે છે, કે મને એમણે પૂછ્યું, કારણ કે તમારી પાસે તો ભણતા હતા પાછા સિંગાપુરમાં. હા બરાબર છે, બધું બરાબર છે. સમજી ગયા છે થોડું થોડું. પણ વાત કે કોઈને પણ શરીરના રૂપમાં જે જોવે છે એ જ કુળના રૂપમાં જોવે છે, એ જ કુળના રૂપમાં જોવે છે. ઓળખાણ જ, કારણ કે ચામડાની આંખથી દેખે તો ચામડું દેખાય, જ્ઞાનથી જે જાણે છે તેને આત્મા જણાય. કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કર્યો અને તમે ચામડાની આંખથી જોયું તો પતી ગયું, તમને ચામડું જ દેખાશે. કે શું કરશો, અત્યારે ચામડાની આંખ જ છે. એટલે તો કહે છે કે દ્રષ્ટિ પલટાવતા સામે જીવ દેખાય છે, શરીર નથી દેખાતું. આ ક્રિયાને ઉપર જે જોર આપે છે એ ક્રિયા છોડો, ક્રિયા છોડો, તો કે ક્રિયા નહીં, ક્રિયામાં પણ એનો ભાવ કયો છે એ મહત્વનું છે. કસાય પણ શરીરને ચીરે છે, અને ડોક્ટર પણ સર્જરી કરે ને શરીરને ચીરે છે, પણ ત્યાં ભાવ આવો થોડો છે. પણ જેને આજ સુધી બીજું જોયું ન હોય એને તો એ જ દેખાય કે ક્રિયા ક્રિયા ને ક્રિયા, ભાવ ઉપર નજર નથી જતી. કે એ સિવાય બીજું કઈ. છોકરાને પ્રશ્ન થયો કે મમ્મી સિંહ તો બહુ ખતરનાક હોય ને. કે હા બેટા, તો એ સિંહ એના બચ્ચાને ખાઈ જાય? તો કે ના, એના બચ્ચાને ન ખાય, કારણ કે એના બચ્ચાને તો બહુ પ્રેમ કરે છે. પ્રેમ કરે એને કેવી રીતે ખાય? એ બેન પોતે પ્રેગ્નેન્ટ હતા કે તમે ઘડીએ ઘડીએ આવી રીતે હાથ ફેરવો છો પેટ પર, કેમ? તો કે મારા પેટમાં કે મારો દીકરો છે અને હું એને બહુ પ્રેમ કરું છું, માએ કીધું. તો કે સિંહ જેવો સિંહ પણ જયારે એના છોકરાને ખાઈ જતો નથી તો તમે આ છોકરાને કેમ ખાઈ ગયા? કે કારણ કે પેટમાં છે ને, કે ખાઈને અંદર ગયો હશે. છોકરાએ તો એ સિવાય બીજું જોયું જ નથી કે મોઢામાં નાખીને જે જાય બધું પેટમાં જાય. તો કે છોકરો આટલો પ્રેમ કરો તો કેમ ખાઈ ગયા? કે તો જેણે એક ક્રિયા સિવાય બીજું કઈ જોયું જ ન હોય એને પછી ભાવ પણ એવા જ રહે. એને એમ જ લાગે કે બસ આ ક્રિયા ધર્મ છે, બીજું કઈ નજરમાં દેખ્યું જ નથી, ભાવને અંદરમાં અનુભવ્યા નથી. અહીંયા એ ભાવની મુખ્યતાથી ચર્ચા કરી છે કે ક્રિયાથી કર્મ બંધાય છે 0 ગ્રામ,
અને ભાવથી બંધાય છે 1 ગ્રામ. હજી તો ભાવની વાત કરી. હવે આવો અભિપ્રાય ઉપર. ભાવ એટલે પરિણામ. હવે અભિપ્રાય પર કે ભાવ અને અભિપ્રાય વચ્ચે અનંત ગણું અંતર છે. આ અનંત શબ્દનો પ્રયોગ થાય છે. અનંત એનું કારણ છે. પેલામાં તો ખાલી 1 ગ્રામ ને 99 તો ન થઈ ગયું ને, પણ હવે અનંત ગણું. એ તો ખાલી સમજાવવા માટે કીધું હતું. રાગના ને દ્વેષના જે ભાવ થાય છે પરિણામ, અને એ પરિણામમાં રહેલી જે ઉપાદેય બુદ્ધિ એ છે અભિપ્રાય. ઉપાદેય બુદ્ધિ અભિપ્રાય છે. ક્રોધનો ભાવ થવો અને એવા અભિપ્રાય પૂર્વક કે આ ક્રોધ સુખરૂપ છે, આ બેમાં ફરક છે. ક્રોધનો ભાવ તે પરિણામ છે, એ પરિણામ સંબંધી નબળાઈ, અને એમાં ધર્મ માનવો એટલે એમ માનવું ધર્મ માનવા વાળા છે. કારણ કે બકરાનો વધ કરે ત્યારે એ જે ભાવથી કે મારું આ ભાવના હિંસાના ભાવમાં એ ધર્મ નથી માનતા, અને એ ભાવમાં જે ધર્મ માને છે આ અભિપ્રાયની ભૂલ છે. એટલે ભાવ અને અભિપ્રાય જેને તમે અધ્યાત્મનો આટલો અભ્યાસ કર્યો છે એટલા માટે કે પરિણામની જે ભૂલ છે એ ચારિત્રની નબળાઈ છે, અને અભિપ્રાયની ભૂલ છે એ શ્રદ્ધાની નબળાઈ છે. એટલા માટે જો તમને ભગવાનની ભક્તિ કરવાનો ભાવ આવ્યો ને તમે પૂજા કરવા પહોંચી ગયા, પણ એમાં તમારો અભિપ્રાય છે કે આ પૂજા કરવી એ તો ધર્મ છે, ધર્મ થોડોક તો કરીએ ને, આખો દિવસ તો પાપ કરતા હોઈએ છીએ, ધર્મ થોડો તો કરીએ, એના જીવનમાં પુણ્ય નામનું કઈ છે જ નહીં. એક પાપ છે એક ધર્મ છે, પુણ્ય તો છે જ નહીં. એટલે જે વિદ્વાન પંડિતો હોય છે શ્વેતાંબર સંપ્રદાયમાં એટલા નથી હોતા, ગ્રહસ્થ છે અને મારા સાહેબ છે. એટલા માટે જે પંડિતોના જે કામ બધા જે છે, વિદ્વાનોના કામ કે પુસ્તકોનું લખવા, છાપવા, છપાવવા, મંદિરો, એ બધું મારા સાહેબે કરવું પડે છે, કારણ કે છે જ નહીં ત્યાં કોઈ એવું. વચ્ચે જે મીડિયેટર એ બેને જોડવા વાળા કડી જ નથી. તો એ જે ક્રિયા જે છે એ ક્રિયા જ આમ કે ધર્મ થોડો તો કરીએ એટલે બે જ વસ્તુ રહી, ધર્મ રહ્યો અને પાપ રહ્યું. પુણ્ય તો રહ્યું જ નહીં, કારણ કે પુણ્યને ધર્મ માની લીધો. એટલે કે છે કે એ ભાવ જે ઉત્પન્ન થવા એ અલગ છે, અને એ ભાવમાં ઉપાદેય બુદ્ધિ એ અલગ છે. ઉપાદેય બુદ્ધિ અભિપ્રાય, અને મિથ્યા દ્રષ્ટિને અભિપ્રાયમાં છે કે ભાવ ઉપાદેય છે, દરેક મિથ્યા દ્રષ્ટિને. એટલા માટે મિથ્યા દ્રષ્ટિને અને સમ્યક દ્રષ્ટિને અનંત ગણો આટલો ફરક છે. સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કશે છૂટી ગયો ને, એનો અર્થ જ આ છે. કારણ કે મિથ્યાત્વ વગરનો હવે કશાય રહ્યો, આ અનંત ગણો છૂટ્યો, અભિપ્રાયમાંથી છૂટ્યો. એટલે કારણ કે એ જે ભાવ ઉત્પન્ન થયો એ તો ઉદય અનુસાર છે, એમાં આપણું ન ચાલે. જે ભાવ થતો હોય, ઘણી વખત સામે નિમિત્ત મળતું હોય, એ નિમિત્તમાં ભાવ જ ન થતો હોય. નિમિત્ત ન મળતું તોય ભાવ થતો હોય. નિમિત્ત તીવ્ર મળ્યું હોય, ભાવ તીવ્ર ન થતો હોય, મન થતો હોય. ઘણી વખત મંદ નિમિત્તો હોય, ભાવ તીવ્ર થતા હોય. પપ્પાએ દીકરાને કહ્યું, બેટા તું પુસ્તક વાંચ, લાઇબ્રેરીમાં જઈને વાંચવા જોઈએ. છોકરાએ સાંભળ્યું, સારું. બીજા દિવસે રાત્રે પપ્પા દુકાનેથી ઘરે આવ્યા. પપ્પાએ પૂછ્યું પત્નીને કે હજી આવ્યો નથી, ક્યાં ગયો છે? તો કે સવારનો ગયો છે. ઘરે આવ્યો કે બેટા ક્યાં ગયો તો? તો કે તમે કીધું તું ને લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવાનું, કે સવારનો પણ કઈ ખબર પડે છે કે નહીં તને?
પુસ્તક વાંચવા માટે સવારથી આખો દિવસ, કે પપ્પા પણ તમે તો કીધું. શું મેં કીધું? મેં આખો દિવસ શું કીધું તું? પણ તમે એમ થોડું કીધું બસ હવે અવાજ બંધ કર, બહુ મોટો થઈ ગયો છે, અવાજ જવાબ આપતા શીખી ગયો છે. છોકરો ચૂપ થઈ ગયો. હવે ક્યાંથી બોલશે? ભૂલ કરીને આવ્યો છે, મૂંગો થઈ ગયો જો હવે. પણ છોકરો પપ્પા શું કરું? જો પાછો જવાબ આપ્યો, અવાજ બંધ પાછો. હવે જેને ક્રોધ કરવો છે ને તો કઈ બારમાં નથી, પણ અંદર જ બધું ચાલતું હોય. આને કહેવાય કે નિમિત્તો કોઈ ભાવ નથી કરાવતા, પોતાના ઉદય અનુસારે આ સહજ રૂપે આવા ભાવ થઈ જાય. કોઈ નિમિત્ત. પપ્પાએ જ કીધું તું. બીજા દિવસે છોકરો પિક્ચર જોવા જતો રહ્યો. તરત જ પછી પત્નીએ કીધું, જો તમારો લાડલો પિક્ચર જોઈને આવ્યો છે આજે. બંધ થા ને, એ છોકરા પિક્ચર જોવા નહીં જાય તો કોણ તારા જેવા ગરડા જશે? કાલે લાઇબ્રેરી ગયો તો આટલો ક્રોધ, અને આજે પિક્ચર જોયો તો ક્રોધ નહીં. જવા દે. કારણ કે જયારે તમને ભાવ ન આવવાનો હોય ને તો ત્યારે આવા નિમિત્તોમાં પણ ન આવે, ત્યારે તમે આ રીતે જ તમે જવા દો. તો બીજાના છોકરા તો કેટલા તોફાની હોય તને ખબર છે. કમસે કમ પિક્ચર જોઈને આવતો રહે ચૂપચાપ, સારો છે, ભણે ગમે એવો છે. તરત જ એ બધા તર્ક પોતાના અંદર એ વખતે એવા જ નીકળે. આ ભાવો જે છે, પરિણામ જેના કારણે આપણે ધર્મ માનતા હોય કે પરિણામે તમારા હાથમાં નથી. આ તો ક્રોધની વાત થઈ. જે માનના પરિણામમાં એક ફંક્શન હતું, ફંક્શનમાં એક મોટી હસ્તીને બોલાવ્યા, અને એ વખતે તે બોલાવ્યા ને એમ આવ્યા, બહુ ખુશ થઈને આવ્યા. આવીને જોયું કે મારે ક્યાં બેસવાનું છે. કીધું કે આ 1000 ખુરશી પડી છે, આમાં ક્યાંય પણ આગળ બેસી જા, તમારે જ્યાં અનુકૂળ પડે. હે કે હું આ બધાની વચ્ચે બેસીશ? એને બેસવું છે સ્ટેજ ઉપર, હું બધાની વચ્ચે બેસું? આ માનનો ભાવ. અરે પણ કીધું અત્યારે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ તો નાટકનો છે. નાટક ઉપર તમારે સ્ટેજ ઉપર ક્યાં છો? તમારે તો નીચે જોવાનું છે. ના ના ના, બરાબર નથી લાગતું. અમને મૂડ ભાંગી ગયો. તો એ ખૂણામાં એક બાજુ સાઈડમાં ત્યાં વ્યવસ્થા સ્ટેજ ઉપર કરાવી દીધી, અને પછી એમના જ તે લેવલના બીજા 4-5 જણા હતા, એમને ત્યાં બેસાડી દીધા બાજુમાં. નાટક પૂરું થયું તરત જ કે શું તમે કરો છો આ બધું પ્રોગ્રામમાં? આખું મારો મન મરી ગયો. આમ કે કેમ મને બેસાડ્યા, બાજુમાં બીજા 4 ને શું કામ બેસાડ્યા? કે ઉપર બે, મારી બાજુમાં બીજો કોઈ નહીં, એકલો હું. આ ક્રોધના ભાવ, માનના ભાવ, આ બધા આપણા ભાવ અંદર પડ્યા છે, નાના મોટા લેવલે પડ્યા જ છે ક્યાંક ને ક્યાંક. સમાજમાં નહીં તો આ ધર્મના ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક, મિત્રોમાં ક્યાંક ને ક્યાંક. અહીંયા કે છે બહારનું જગત હોતું જ નથી. આ બહારનું જગત નથી, બધું અંદરનું જગત છે. બધું અંદરનું જગત છે. એટલે કે આ સ્ત્રી બહારમાં છે જ નહીં, કારણ કે પથ્થરમાં ક્યાં સ્ત્રી હતી? નથી. પણ અહીંયા સ્ત્રી હતી, અને અહીંયા સ્ત્રી હતી ને એમાં જે તન્મયતા થઈને સુખ થયું એનાથી દુઃખ છે, બહારની સ્ત્રીથી દુઃખ નથી. એટલે બે જગતનો ભેદ પાડતા જેને આવડે, એક તો બહારનું દુનિયા અને એક છે અંદરનું જગત. અંદરનું જગત. અમેરિકામાં દીકરો રહે છે, અમેરિકામાં દીકરો રહે છે, પણ અહીંથી તમે અમેરિકા ગયા, 16 કલાક સુધી ફ્લાઇટમાં રહ્યા, દીકરો 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 દેખાતો હતો. હવે તમે બહારમાં તો ક્યાંય દીકરો હતો જ નહીં, પણ અંદરમાં જે તમારું અંદરનું જગત છે, અંદરના જગતમાં દીકરામાં છો, તમે દીકરા સાથે છો. અને જેવો દીકરો તમને મળ્યો કે તરત તમને ઘર યાદ આવ્યું. ઘરે શું થતું હશે?
હવે ભૂલાઈ ગયો, કારણ કે બહારના જગત સાથે સંબંધ નથી, બધું અંદરનું જગત આપણું ચાલતું હોય, અને અંદરનું જે જગત છે એના ભાવ જે ઉત્પન્ન થતા હોય એ ભાવથી ભેદ જ્ઞાન જ્ઞાની કરે છે કે આ મારું સ્વરૂપ નથી. બહારમાં કઈ હોતું જ નથી, અંદરમાં જે હોય છે એનાથી ભેદ જ્ઞાન કરીને આ મારું સ્વરૂપ નથી, હું ન્યાયક. આ ક્રિયા પરિણામ અભિપ્રાયના ટોપિકમાં ન્યાયક ક્યાં આવ્યો? ન્યાયક ક્યાં નથી? આમાં તો એક પ્રશ્ન એવો નથી આવ્યો કે જેમાં ન્યાયક 300 પછી તો એક પણ નથી આવ્યો કે ન્યાયક શબ્દ ન આવ્યો. એક ભાઈ આજ સાંભળ્યા બધા પ્રવચન, અને એમાં મને એમને કીધું, ખાસ એના માટે જ સાંભળ્યા કે મારે એ જ જોવું હતું કે તમે ન્યાયક ન્યાયક કયા પ્રવચનમાં નથી બોલ્યા એમ. શું ન્યાયક ન્યાયક લગાવ્યું છે કે બધામાં ન્યાયક કે ન્યાયક? કારણ કે આ બધા કીધું 1000 પ્રશ્ન હોય કે તીર્થંકર ભગવાનના 12 અંગમાં જે ભગવાનની વાણીમાં આવ્યું એ બધું ન્યાયક જ એક ન્યાયકના લક્ષ્ય જ છે. ન્યાયક ક્રિયા પરિણામ અને અભિપ્રાય. અભિપ્રાય સંબંધી ભૂલમાં દર્શન મોહનો ઉદય છે, અને પરિણામ સંબંધી ભૂલમાં ચારિત્ર મોહનો ઉદય છે. બેમાં અલગ અલગ છે. એટલે કે જેમ સંયોગો જેમ એમાં આત્માનું ચાલતું નથી, એવી રીતે આ પરિણામો જે છે, ક્રિયા એટલે આ બધા સંયોગ થઈ ગયા, પરિણામ એટલે સંયોગી ભાવ થઈ ગયા, અને એ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું એ અભિપ્રાય થયો. આનું નામ સમ્યક દર્શન છે. સંયોગ અને સંયોગી ભાવથી જુદો જ્ઞાયક છે એવું માનવું એ આ પ્રશ્નને સમજાય. ક્યાં જ્ઞાયક નથી ને ક્યાં સમ્યક દર્શન નથી. સંયોગમાં આપણું છે, સંયોગમાં ક્યાં ચાલે છે? રામને વનવાસ થયો. કોણે મોકલ્યા રામને વનવાસ? તો કે માતા હતા ને, કયા માતા? કૈકેયી. કે કૈકેયી. હવે રામની સાથે કોણ હતું? કે સીતા અને લક્ષ્મણ. તો સીતાજી પણ સાથે હતા ત્યાં. તો રામને તો પોતાના જીવનમાં 3 વાર વનવાસ થયો. એક કૈકેયીના કહેવાથી અને બીજો રામના કહેવાથી. અગ્નિ પરીક્ષા જે થઈ એના પહેલા જે ધોબીના કહેવાથી પછી કીધું કે ભાઈ આ રામ સીતાનો ત્યાગ કરે. વિચાર કે જ્યારે એ કૈકેયીના કહેવાથી એ સીતાને વનવાસ થયો ત્યારે તો બે બોડીગાર્ડ સાથે હતા કે નહીં? અને તોય તે રાવણ હરણ કરીને લઈ ગયા. અને રામે જયારે ત્યાગ કર્યો અને વનમાં મોકલી દીધા ત્યારે કોઈ બોડીગાર્ડ નહીં ને કોઈ હરણ ન કર્યું. આ સંયોગ છે, એમાં આત્માનું કઈ ચાલતું નથી. ઉદય છે એ તો. જો ઉદય એવો હોય તો બે બોડીગાર્ડ વચ્ચે પણ હરણ થઈ જાય. અને આમાં કઈ ન થયું. અને આપણે કઈ કઈને કેવી રીતે કહીએ કે કૈકેયીએ તો મોકલ્યા હતા સીતાને, તો સાથે બે હતા ને. એ કૈકેયીમાં એટલી નિર્દયતા તો નથી ને. પણ રામે તો એકલા મોકલી દીધા સીતાને વનમાં. કેવાય નહીં આપણે આમ કે રામ આવા હતા. કે રેવું દુનિયામાં છે ને એટલે પાછું. પણ ભાવોથી તમે જો એટલે પણ સીતાજી કહે છે કે ભાઈ જયારે કે રામ અને લક્ષ્મણની સાથે હતી ત્યારે ક્રિયાથી કોઈને ખરાબ ભાવ પણ આવ્યો ને ક્રિયા કરીને લઈ ગયા. આ ક્રિયા પણ જયારે રામે ત્યારે ત્યાગ કર્યો
ત્યારે કોઈ ક્રિયાથી ન લઈ ગયું, પણ ભાવ તો કેટલાય નહીં ખરાબ થયા હશે. ભલે ક્રિયાથી અપહરણ હરણ ન કર્યું, પણ ભાવો તો ખરાબ થયા હશે. એટલા માટે ક્રિયા અને ભાવ એ બંને થી થતા દોષમાંથી બચવાનો હવે આ ઉપાય કે તમે ક્રિયા પણ એવી અને ભાવ પણ ન થાય એના માટે કે પોતાના તરફથી કોઈ પણ ખરાબ કાર્ય ન થાય. એટલે ત્રીજી વાર જયારે વનમાં ગયા ત્યારે પોતે કેસલો જ કરીને નીકળ્યા. કારણ કે વાળ એ કામ વાસના માટેનું સૌથી ખતરનાક અંગ કયું છે. એ કોઈ પણ પુરુષને એટ્રેક્ટ કરવા વાળી, ગઈકાલે આ વાત તમને બતાવી ને, કાળામાં કાળી સ્ત્રી હશે પણ તોય તે એના પ્રત્યે કોઈને પુરુષને ભાવ આવશે. પણ રૂપાળી હોય પણ માથામાં વાળ ન હોય તો કોઈ જોવે નહીં. કોણ જોવે છે? મા સતીજીના રૂપ રંગને. એમ એટલે ત્રીજી વાર પછી એ કે પહેલી વાર તો ક્રિયાથી કોઈએ ભૂલ કરી, પણ બીજી વાર ભાવથી કરી હતી. હવે તો એવી રીતે કે કોઈને ભાવથી પણ ભૂલનો પ્રશ્ન જ ન થાય, એટલા માટે ત્રીજી વાર પૃથ્વીમતી માતાના સંગમાં સમાઈ ગયા. આ કેશલો જ કરી. આ બધું જે ભોગના ભાવ લેવાના છે ને શિબિરમાં, તમને ખબર પડશે કયા કયા શરીરના અંગોમાં કેવી કેવી રીતે વિકાર, અને એ વિકાર અનુભૂતિમાં કેવી રીતે બાધક. આપણે ખાલી એમ કે ભાઈ આ માથાનું ઓળવું નહીં, આમ નહીં, તેમ નહીં, એટલે ભાઈ કેશલો જ કરી. એવું થોડું જ. કારડો છે એના પાછળ નહીં, ત્યારે તમે સમજાશે ત્યારે ખબર પડશે. ડોન્ટ મિસ. આ તો બધી વાત થઈ પાપની. હવે વાત આવે છે પુણ્યની. આ તો પાપની ક્રિયા, પાપના ક્રિયામાં આવા ભાવને અભિપ્રાય ઘટિત કર્યા. હવે પુણ્યની ક્રિયા, કે પુણ્યની ક્રિયામાં પણ એક રામચંદ્ર શુક્લ થયા છે હિન્દી સાહિત્યમાં, અને એમને એક લેખ છે એમનો કરુણા પરનો. પોતે ઇન્ટર સુધી જ ભણ્યા હતા, પણ એમને MA ના ક્લાસ ભણાવતા હતા. અને એમના હાથ નીચે કેટલાય PhD થયા છે, અને એમનું સાહિત્ય છે એના ઉપર કોઈ PhD કેટલાય કર્યું છે. એમનો જે આ લેખ કરુણા, એ કરુણાની વ્યાખ્યા બતાવી છે એમાં, કે તરસી વ્યક્તિને દુઃખ થઈ રહ્યું છે, પાણી નથી મળતું એટલે, અને એ દેખીને પોતાને દુઃખ થવું, બીજાને પાણી નથી મળતું કોઈ દુઃખી થાય છે, એના દુઃખને દેખીને પોતાને દુઃખ થવું, આ દુઃખનો ભાવ થયો, આ કરુણા છે. પોતાને દુઃખ. અને હવે કે છે જે અધ્યાત્મ નતા ભણ્યા પણ આ એ પોતે કે છે કે જ્યારે હવે તમે એને પાણી પાયું ત્યારે દુઃખ તમે એનું નહીં તમારું શાંત કર્યું, કારણ કે દુઃખ તમને થયું હતું. એને પાણી પાઈને તમે તમારા દુઃખને મટાડ્યું છે, કારણ કે ખબર નથી હજી એને 2 ગ્લાસ પીવું હતું, 3 ગ્લાસ પીવું હતું, પણ તમને 1 ગ્લાસ પીવડાવી દીધું તમને. બસ હવે આ તમારા દુઃખને તમે દૂર કરો છો. એટલે કરુણા જયારે કોઈ જીવ પ્રત્યે આવે છે અને એ જીવનું કંઈક ભલું કરવાનો જો ભાવ આવતો હોય છે તો એમ ન સમજવું કે એનું કલ્યાણ કરીએ છીએ, એનું ભલું કરવાનો ભાવ આવ્યો છે, એમ નથી. આ પોતાના આત્મા ઉપરનું છે. એટલે પર ઉપર પણ દ્રષ્ટિ જાય તો આવા રૂપે જાય કે લક્ષ્ય પોતાનું હોય, ઘટિત એ રીતે કરે. એક મમ્મી ફિશ બચ્ચા ફિશને કહે છે કે મમ્મી આપણે પાણીમાં કેમ રહીએ છીએ? કે ફિશ કહે છે કે બેટા આપણે ફિશ છીએ એટલે પાણીમાં રહીએ છીએ, કારણ કે જમીન પર સેલ્ફિશ રહી છે. ફિશ પાણીમાં રહે, સેલ્ફિશ જમીન ઉપર રહે છે.
પણ હવે આમાં વાત તો એ સમજવાની છે કે જે સેલ્ફિશ છે એ પણ એક પ્રકારની ફિશ જ છે, અને જે ફિશ છે એ પણ સંસારી અજ્ઞાની છે, એટલે સેલ્ફિશ છે. બે બંને છે. આ પણ એક પ્રકારનું પ્રાણી જ છે. એટલા માટે કરુણાનો ભાવ આવે અને આમાં પોતાનો તર્ક ન ભેળવે કે એને પાણી મળવાનું હોય તો મળશે અને આમ નહીં. સહજ રૂપે એનું નામ કરુણા, પણ સહજતા હોવી જોઈએ, એના પાછળનો આગ્રહ ન હોવો જોઈએ. સહજતા, ખોટા તર્ક નહીં. હમણાં જ એક વાક્ય લખ્યું છે પુસ્તકમાં કે બીજાની થતી ભૂલો માટે તો આપણે સારામાં સારા જજ બનીએ છીએ, અને પોતાની ભૂલો માટે આપણે સારામાં સારા વકીલ બનીએ છીએ. તર્ક આપે, વકીલાત કરીએ આમ ને આમ ઢાંકવા માટે, અને બીજાને માટે જજ બનીએ કે આની આમ છે, આનું આમ છે, આમ છે, આમ કરવું છે, આમ કેમ ના કર્યું, પોતા માટે કહીને આમ જેવા આને એમ કર્યું છે તો અમારે કરવું પડે. એટલે એક બેનના પતિ જયારે ધર્મમાં લાગતા નથી, હજી રિટાયર્ડ થતા નથી, તો પત્નીને બહુ થાય કે તમે કેમ રિટાયર્ડ થતા નથી, કેમ નથી થતા. એટલે મને કે બહુ ખરેખર હું બહુ જ દુઃખી છું, પલટતા નથી કે. એટલે મેં કહ્યું આ બીજાના માટે તમે આજે જજ બનો છો ને, તમે તમારા માટે વકીલ બનો, તમારા જજ બનો ને, કે આ જે ભાવ ઉત્પન્ન થયો છે બીજાને પલટાવવાનો ભાવ, આ ધર્મની સમજણ છે. ઉપદેશ આપવાનો ભાવ તો જ્ઞાનીઓને આવે, અને આ ઉપદેશ આપીને જીવ પલટવો જ જોઈએ, ન પલટે તોય તે. આવો ફેરફાર કરવાનો ભાવ જ્ઞાનીઓને આવતો નથી, એ મિથ્યાત્વીને આવે છે. એ અભિપ્રાયમાંથી ભૂલ નીકળી ગઈ છે, પરિણામ તો હજી છે ઉપદેશ આપવાના પણ, અને બહુ લિમિટ છે. મુનિરાજ જે છે, મુનિરાજ પોતાની પાસે બે જ વસ્તુ છે, પીછી ને કમંડળ, અને કમંડળમાં પાણી છે. પાણી શેના માટે છે? પીવા માટે છે, વાપરવા માટે છે. અને કોઈને તરસ લાગી છે, પોતે તો એક એમાં આહાર લે છે અને ત્યારે જ પાણી પીવાઈ જાય છે, પણ કોઈ બીજો કોઈ જીવ એને તરસ લાગી છે તો હવે પાણી આપે કે નહીં એને પીવા માટે? કારણ કે પોતાને તો એક ટાઈમ છે કે નહીં આપે, નહીં આપે. તો કે આ કોઈ બીજો તરસ્યો તો એને પાણી ન આપે કે નહીં આપે? સાધુ ન આપે. આ બધું એટલા માટે કહું છું, તમે સાધુ થવાના છો એટલા માટે કે કાલે પછી આવું ન બને. જો કે એને કેવું ન પડે, એ સાધુ થયેલાની દશા એ જ હોય કે એને આ ભાવ ન આવે, એ ભાવ ન આવે. તો એ કહે છે કેમ ન આવે? કે એટલા માટે કે આ દુઃખી કર્યો કે આમાં અભિપ્રાય સમજજો, ભાવ સમજજો ને ક્રિયા સમજજો. ક્રિયા તો એ છે કે તરસ્યો રહ્યો પેલો સામેવાળો, ભાવ પણ એ છે કે પાણી નથી આપવાનું, પણ અભિપ્રાય એ છે કે એ પાણી એને આપે તો પોતાના માટે જે શૌચની ક્રિયા જે થશે, એ શૌચની ક્રિયામાં પછી પાણી જે જોઈએ છે એ પાણી ન મળે તો મુનિપણું ભંગ થાય છે. જો એને પાણી ન પીવરાવે તો મુનિપણું ભંગ નથી થતું. પહેલું પ્રયોજન એ છે, પહેલું પ્રયોજન મુનિ દશામાં. મુનિ દશા ખંડિત થઈ જાય પેલામાં. બીજી વાત કે તો મુનિનું તો એ નિયમ નથી કે જીવોને દુખી ન કરવા, કે બરાબર છે કે પોતાના કારણે કોઈ દુખી ન થાય એટલા માટે ચાલશે ત્યારે 4 હાથ જમીન દેખીને ચાલશે, પણ આખા જગતનો ઠેકો નથી લીધો બધાને પાણી પીવરાવે કે ચાલશે. નહીં તો નવો વ્યવહાર ચાલુ થઈ જાય, પાછો નવો સંસાર ઉભો થઈ જાય, ત્યાં તે પીવરાવું ખવડાવવું ચાલુ થઈ જાય પછી. એટલા માટે એ દશા જ એવી હોય છે, પરથી એટલી અલિપ્તતા જ હોય છે. એટલા માટે આ વાત એ બતાવી છે કે અભિપ્રાયની ભૂલ દૂર થયા પછી પરિણામો પણ સહેજે એવા થઈ જાય છે અને ક્રિયા પણ સહેજે થઈ જાય છે. એ ક્રિયા ઉપરનું જોર હોતું નથી.
પોતાને કારણે કોઈ દુઃખી ન થાય. એ થતો હોય તો એને હા બસ એ થતો હોય, કેટલો ભાવ કેટલો ઊંડો છે. થતો હોય એ અલગ વસ્તુ છે, પણ પોતાના કારણે કોઈ દુઃખી ન થાય. એટલે બધાનો ઠેકો નથી. બધાનો ઠેકો નથી. તો કે કોઈ જીવને તમે ભોજન કરાવો, એમાં કડવી વસ્તુ નાખી દીધી, એને દુઃખી થયો. અને ન કરાવો કે ન કરાવો એમાં દુઃખી થયો. કડવું ખરાબ એમાં કે ન ભૂખ્યો રહેતો તો એમાં તમારા કારણે નતું, એ તો હતો જ તે, એમાં તમને કોઈ કર્મ નહીં બંધાય. પણ હવે તમે ખવડાવો ત્યારે તમે એવું બેદરકારીથી ખવડાવ્યું, એમાં તમને કર્મ બંધાય. દુઃખ તમે કારણભૂત બન્યા છો એમાં. ક્રિયા કરીને પણ કર્મ બંધાય, ક્રિયા ન કરે તો પણ નહીં બંધાય. કેટલું છે આ ક્રિયામાં રસ લેવા વાળાને. આ સિદ્ધાંત બહુ રહસ્યપૂર્ણ છે. અને હવે જે પ્રશ્ન છે આ ક્રિયા સમજ્યા પછી, કે શું માત્ર ક્રિયાથી સામાયિક કરવું જોઈએ કે નહીં? કોઈ જીવને એવો પ્રશ્ન થાય કે તમે આટલી ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની ચર્ચા કરી, હવે આ પ્રશ્ન અલગથી લખવાની શું જરૂર હતી? કારણ કે બધું સમજાઈ જવું જોઈએ. પણ જ્યારે આ પ્રશ્નના ઉપર જ્યારે ચર્ચા થશે ત્યારે તમને ખ્યાલમાં આવશે કે આવી તો કોઈ વાત આપણે ક્રિયા, પરિણામ, અભિપ્રાયમાં થઈ નથી. અને આ જો તમે ન કીધું હોત તો અમે તો એમ જ માનત કે આ સામાયિક કરવું જોઈએ, કે ન કરવું જોઈએ તો કેમ ન કરવું જોઈએ, કરવું જોઈએ તો કેમ કરવું જોઈએ. એ વિષય હવે આવશે, બહુ માર્મિક છે, ખાસ પધારજો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસા